સમાચારો પર આગળ નજર કરીએ તો એએમસી 2 ખાનગી કંપનીને પ્લોટ આપશે। 3 થી 4 એકરના પ્લોટ 2 કંપનીને આપવામાં આવશે, જ્યારે કંપનીઓ વેસ્ટમાંથી બનાવશે કોલસો। વેરાવળ એએમસીને રોયલ્ટીની આવક થશે, જ્યારે મહિને 17 થી 18 લાખની આવક થશે। તો એએમસી દ્વારા 2 કંપનીઓને પ્લોટ ફાળવવામાં આવશે, જેમાં કંપનીઓ વેસ્ટમાંથી કોલસો બનાવશે અને આ સાથે જ તેમાંથી એએમસીને આવક થશે। 17 થી 18 લાખ રૂપિયાની એએમસીને આવક થશે। રોયલ્ટી તરીકે એએમસીને આવક થશે। વેવ ટુ કોલ અને વેવ ટુ આપણે વાત કરીએ કે એનર્જી સ્ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને રોજનો 300 ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે, તદુપરાંત સ્ટીમ પણ બનાવશે। પરિણામે એ લોકોને 3 થી 4 એકર જગ્યા આપવામાં આવશે। પરિણામે જે સિટીની અંદર જે કચરો ઉત્પન્ન થતો હોય છે એ કચરામાંથી બાય પ્રોડક્ટ તરીકે ચારકોલ અને સ્ટીમ બનાવવામાં આવશે। આ ચારકોલનો પણ ઉપયોગ કરવામાં આવશે। સ્ટીમનો પણ જે બોઇલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે। અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન થયા છે। પંખાના ભાવથી બાળકીને નીચે સુવડાવવી પડી રહી છે। માતાએ ના છૂટકે બાળકીને નીચે સુવડાવવી પડી। સામાજિક અગ્રણીએ વિડીયો વાયરલ કર્યો છે, જ્યારે કરોડોનું બજેટ હોવા છતાં દર્દીઓ હાલાકીમાં જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયો મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું। તેઓએ કહ્યું કે વિડીયો જોયો, મારા ધ્યાને વાત આવી છે। શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ થઈ રહ્યું છે। હાલ ત્યાં પંખા કુલરની વ્યવસ્થા કરાવી દેવામાં આવી છે। શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે। જે વોર્ડની અંદર પંખાની પણ સામાન્ય રીતે વ્યવસ્થા છે, કોઈક જગ્યાએ મોટેભાગે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આપના માધ્યમથી આ જ્યારે ખબર પડી છે ત્યારે તેની તપાસ શારદાબેનના આરએમઓ તદુપરાંત ડૉક્ટરને પણ એની સૂચના આપવામાં આવી છે। અમદાવાદમાં એએમસીનો નવતર પ્રયોગ જોવા મળ્યો। વરસાદી પાણીના નિકાલ માટે ખંભાતી કૂવા બનાવવામાં આવશે। શહેરમાં 50 જગ્યા પર ખંભાતી કૂવા બનાવવામાં આવશે। 50માંથી 15 કૂવા તૈયાર થઈ ગયા છે, જ્યારે પાણી ભરાય ત્યાં ગ્રાઉન્ડ ચેનલ મારફતે પાણી જશે। કૂવામાં અને નીચાણવાળા વિસ્તારોનો સર્વે કરી અને ખંભાતી કૂવા તૈયાર કરવામાં આવશે। ખંભાતી કૂવામાંથી પાણી સીધું જમીનમાં ઉતરશે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે મહાનગરની અંદર સ્ટ્રોમ વોટર હોય, ખંભાતી કૂવા, પર્કોલેટિંગ વેલ, અલગ અલગ પ્રકાર પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે આ કરવામાં આવી રહ્યા છે। લગભગ 15 જેટલા ખંભાતી કૂવા કે જેનું કામકાજ ચાલુ છે, બનવાની તૈયારીમાં આવી ચૂક્યા છે। આ જે ખંભાતી કૂવા છે, જ્યાં જગ્યાએ વોટર લોગિંગ થતું હોય તે જગ્યાએ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે। પરિણામે આ ખંભાતી કૂવામાં આજુબાજુનું જે પાણી હોય એ નીચે જશે અને એ પાણી જમીનની અંદર નીચે જે નદી છે એમાં એ પાણી ઉતરતું જશે। શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે થતી હોય છે, અને હવે આ પાણી ના ભરાય, સાથે જ જમીનમાં પાણી ઉતરે તેના માટે થઈ અને કોર્પોરેશન દ્વારા જૂની પદ્ધતિ એટલે કે ખંભાતી કૂવા છે તે બનાવવાની ફરી એક વખત શરૂઆત કરી છે, અને શહેરમાં અલગ અલગ જગ્યા પર 50 જેટલા ખંભાતી કૂવા છે તે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, અને 15 જેટલા કૂવા છે તે બની ગયા છે। આ દ્રશ્યો જે છે તે વાસણા વિસ્તારના છે, અને આ નીચાણવાળો વિસ્તાર છે। જ્યારે વરસાદ પડે ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં પાણી જે છે તે ભરાતું હોય છે, અને આ ચેનલ મારફતે પાણી ત્યાંથી આવશે, અને આ અહીંયા જે આ સબ ઝોનલ ઓફિસ છે અને ત્યાં આ ખંભાતી કૂવો છે તે અહીં બનાવવામાં આવ્યો છે, અને પાણી જે છે તે બધું આ કૂવામાં એકત્ર થશે। એટલે કે આસપાસના વિસ્તારમાં જે કોઈ પાણી ભરાય અને તે તમામ પાણી છે તે આ કૂવામાં સ્ટોરેજ થશે। મહત્વનું છે કે 30 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો આ કૂવો છે તે બનાવવામાં આવ્યો છે, અને પાણી આ જે છે તે જમીનમાં ઉતરશે। એક તરફ જમીનમાં પાણીના સ્તર જે છે તે નીચે જઈ રહ્યા છે। આ ખંભાતી કૂવા બનાવવામાં આવ્યા છે, અને તેના કારણે જમીનમાં પાણીના સ્તર જે છે તે ઉપર આવશે, સાથે જ પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત પણ મળશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં પાલિકાના સત્તાધીશોને જ દંડ ફટકારવામાં આવ્યો। પાર્કિંગના ભાવે દુકાનોને સીલ કરાઈ હતી। દુકાનો સીલ કરાતા રોંગ સાઈડમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા, જ્યારે નગરપાલિકાના આગેવાનોની ગાડી નો પાર્કિંગમાં પાર્ક કરાઈ હતી। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેટ ચેરમેનની ગાડી જે છે
તે રોંગ સાઈડમાં પાર્ક કરાઈ હતી. નો પાર્કિંગમાં પાર્ક કરાતા ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો છે. એક વાહનના 500 લેખે 20થી વધુ વાહનોને લઈ અને દંડ ફટકારવામાં આવ્યા છે. તો સ્માર્ટ મીટરનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં 5000 સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા હતા, જ્યાંથી ગ્રાહકો દ્વારા વધુ બિલ આવવાની ફરિયાદો ઉઠી છે. અહીં ગ્રાહકોને 1 લાખ રૂપિયાથી વધુ અને કેટલાકને માઇનસમાં બિલ આવતા ગ્રાહકો MGVCLની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં ઘેરાવ કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને અનેક બાબતોને લઈ અને ફરિયાદ કરી અને વિવાદ પણ ઉઠાવ્યો અને પાલિકાની ઓફિસને ઘેરી અને ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો અને એપ્લિકેશન એરર જણાવી અને અધિકારીઓએ આ ઘટનાને ટાળી હતી. અહીંયા ગોધરા ઈસ્ટ પેટા વિભાગમાં જે સ્માર્ટ મીટર લગાવેલા હતા એમાંથી અમુક ગ્રાહકો રજૂઆત કરવા માટે આવેલ કે ભાઈ અમારે એપ્લિકેશનમાં 1 લાખ કે 1.5 લાખ એવું FOAની એમાઉન્ટ દેખાય છે. એના અનુસંધાને મળવા માટે હતા. એમને એ ખરેખર સિસ્ટમ અપગ્રેડ ચાલી રહી હતી, એના લીધે એ એરરના લીધે બતાવતું હતું. શું બન્યું છે? આ સ્માર્ટ મીટર લગાવ્યા, તમે વિરોધ પણ કર્યો અને હવે આ નવું શું થયું? 6 થી 7 વ્યક્તિ જે છે એમને 1.5 લાખ રૂપિયાના બિલ આવ્યા છે અને બાકીના કેટલાય જણ એવા જેમને 40,000, 50,000, 15,000, 17,000 આવા બિલો અનસન આવી રહ્યા છે. MGVCLમાં રજૂઆત કરવા જઈએ છીએ તો એ લોકો દ્વારા ગઈકાલે તાત્કાલિક ધોરણે આ એપ છે એને બંધ કરી દેવામાં આવી છે, જેથી કરીને અમે હવે કોઈ પણ ગ્રાહક અંદર જોઈ શકતું નથી કે તમારું બિલ કેટલું છે અને શું છે. कि 3 से 4,000 रुपया लाइट बिल है, तो अभी जो लाइट बिल आ रहा है स्मार्ट मीटर लगाने के बाद वो इससे 8 गुना ज़्यादा आ रहा है. कितना आया है? कम से कम भी तो आज की डेट में जो अभी कल का आया है तो 1,41,000 रुपया आया है. अभी जो मेरे साथ मेरा बेटा और मेरे बच्चे गए थे तो उनको फिर मैं लेकर गई साथ में. उन्होंने फिर भी बोलने के बाद भी उन्होंने ऐसे कह दिया कि हम ऊपर से बात करते हैं, जो भी होगा हम इसका निदान निकालेंगे. अब अपन नहीं, पहले कभी भी इतना बिल आया ही नहीं, वो उतना बता रहे, जबकि अपने घर में इतनी वापर है ही नहीं लाइट की. फिर भी 7,000 જે મીટરો લાગ્યા છે ગોધરા શહેરમાં, 7,000 મળીને આપણે રોડ પર હવે ટૂંક જ સમયમાં અમે રોડ પર ઉતરીશું. તદ્દન વાહિયાત ઓર બેકાર યોજના છે સરકારની, અને હું સરકારને બી કહેવા માગું છું અને MGVCLને બી કહેવા માગું છું કે આ જે સિસ્ટમ છે એને બંધ કરી અને ગ્રાહકોને જૂના મીટરો આપી. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. ગીર સોમનાથમાં પડાપાદર ગામે આંગણવાડીમાં નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. પડાપાદર ગામની આંગણવાડીમાં બાળકોને અપાયેલા ભોજનમાં ઈયળ અને ધનેડા નીકળ્યા હોવાના આરોપ સાથે સરપંચ સહિત ગામ લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ગામ લોકો અને આંગણવાડીના સંચાલિકા તથા તેમના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આંગણવાડીના સંચાલિકાના જણાવ્યા પ્રમાણે ભોજન શુદ્ધ હોય છે, એમાં ધનેડા નહીં પરંતુ તલનો દાણો હતો. જોકે સમગ્ર ઘટનાને જાણ બાળક વિકાસ અધિકારીને કરવામાં આવી છે, જેમાં તપાસ બાદ જ બહાર આવશે કે ખરેખર આંગણવાડીના ભોજનની ગુણવત્તા કેવી છે. ઈયળ નથી કે ધનેડું નથી, એ તલનો દાણો છે અને ઘરે લઈ જવાની શોખી મનાય છે. એ છોકરી રોતી હતી એટલે એને નાસ્તો નહોતો ખાવો એટલે એને શેણા ડબ્બામાં ભરી દીધા. એ એક અમારી ભૂલ છે કે અમારા ડબ્બામાં કોઈને નાસ્તો દેવાનો થતો જ નથી. મારે હાજરમાં ઉગ્ર વાતાવરણ કરવામાં આવે એ મને જરાય પરવડતું નથી. જે લોકોની માગણી છે એ મુજબ હાલે એવી હું અપેક્ષા રાખું છું અને સરકારશ્રીને હું જાહેર કરું છું કે આંધાધૂંધી ન વસ્તુ નીકળે એ ચલાવવામાં નહીં આવે. હા, એ નીકળ્યા હતા, એ ધનેરા નીકળ્યા હતા. એ બેન અમારે ત્યાં લઈને આવ્યા હતા કે પેલા આ લોકોને બતાવું ને પછી એ લોકોને કહીએ. એ લોકો વયા ગયા, પછી અમે ફોટા પાડ્યા ને પછી આ લોકોને ફોન કરીને બોલાવ્યા તો એ લોકો પછી બોલવા માંડ્યા કે તમારે ત્યાં થાય એ કરી લ્યો. ધનેડા તો નહીં પણ ઈળું ને મટકા નીકળેલા હતા. અમે ભાગપેટી ઘરે આવીને જોયું, અમે છાંખ્યું હતું પણ એમાં જોયું ને ત્યાં તો એક ક્ષણે હળીગલા નીકળ્યા ને એમાં હળીગલા નીકળ્યા ને એમાં મટકા મરી ગયેલા અને ઈળું પણ દેખાય અમને. તો MS યુનિવર્સિટીમાં BCom પ્રવેશ સંખ્યા વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે. વડોદરામાં 5,000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે, જ્યારે AGSG ગ્રુપ દ્વારા હેડ ઓફિસમાં આંદોલન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ ઓફિસમાં ન જાય તે માટે તાળું માર્યું. ગેટ કૂદી વિદ્યાર્થી અંદર જાય તો ગુનો દાખલ કરવા માટે ધમકી આપવામાં આવી. ઘણા સમયથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી હવે વિવાદોની યુનિવર્સિટી બની છે અને સૌથી પ્રથમ તો જે હેડ ઓફિસ છે ત્યાં સાંકળ મારી દેવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓ જો રજૂઆત કરવા પણ જો આ ગેટની પેલી તરફ પ્રયાસ પણ કરે તો ગુનો દાખલ કરવાની ધમકી પણ તેઓને આપવામાં આવી છે. તો પછી રજૂઆત કેવી રીતે કરવી તેવા સવાલો સાથે જે વિદ્યાર્થીઓ છે તે અહીંયા પોસ્ટર બેનર સાથે વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ વખતે 75% મેરિટ અટક્યું છે. 5000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. આ ખરેખર વિદ્યાર્થીઓનો જે અવાજ છે તે દબાવવા માંગે છે. આ વિદ્યાર્થીઓ એમના પેરેન્ટ્સ જોડે, એમના વાલીઓ જોડે રજૂઆત કરવા માટે આવ્યા છે અને વિદ્યાર્થીઓની વાત એકદમ વ્યાજબી છે. આ યુનિવર્સિટીમાં પ્રથમ હક આપણા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓનો છે કે દર વર્ષે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે પ્રમાણમાં એડમિશન આપવામાં આવતું હતું 100%માંથી 95%, એટલે કે 100%માંથી 95% વડોદરા સિટી અને લોકલ ડિસ્ટ્રિક્ટના જે સ્ટુડન્ટ્સ હતા તે લોકોને એડમિશન આપવામાં આવતું હતું. ઓનલી 5% જે સ્ટુડન્ટ્સ હતા તે આઉટસાઇડર્સ હતા, તે લોકોને એડમિશન મળતું હતું. પરંતુ આ વર્ષ ખબર નથી કે કોઈક કારણોસર કે પછી કોઈક જે સાજિશ છે તે એક કાવતરું કરવામાં આવ્યું છે. 31% આઉટસાઇડર્સ વિદ્યાર્થીઓનો આ લોકોએ સમાવેશ કર્યું છે. હવે એડમિશન માટે એક આવેદન પત્ર આપવાનું કહે છે, એવું કહે છે. એ તો સાંકળ મારી છે, એક બે જણને જ બોલાવવાનું કહે છે. તો એક બે જણ જઈને બધા સાથે મળીને કહીશું. નહીં મળે એડમિશન તો શું કરે? મળવું જોઈએ. આ યુનિવર્સિટી આપણા વડોદરા વિદ્યાર્થીઓ માટે જ આપી છે, બનાવી છે, તો આપણને એડમિશન મળવું જોઈએ. બરાબર, પણ હવે આ ગવર્મેન્ટની તાનાશાહી છે, શું છે ખબર નથી. વડોદરાના વિદ્યાર્થીઓને જો તમે અહીંયા એડમિશન નહીં આપો તો તમે કોને એડમિશન આપશો? કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા. વલસાડ જિલ્લામાં સ્કૂલ બસોમાં બાળકોની સલામતીને લઈ અને સવાલો ઉઠી રહ્યા છે. ખાનગી ટ્રાવેલ્સની બસો શાળાઓમાં કોન્ટ્રાક્ટ હેઠળ ચાલે છે, જેમાં RTOના નિયમોની એસી કી તેસી કરનારા કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી છે. કકડધજ બસોમાં ફાયર સેફટી અને વાયરો પણ ખુલ્લા જોવા મળ્યા હતા, તો બસનો ઇમરજન્સી દરવાજો પણ જામ હતો. ત્યારે હવે નિંદ્રાધીન RTO વિભાગ બસોના માલિકો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. હાલ વલસાડના આ અતુલ વિદ્યાલયની અંદર ચાલતી સ્કૂલ વેન છે. આપને દ્રશ્ય બતાવીશ કે બાળકો બેઠા છે, ઇમરજન્સી દરવાજો છે, આ વિદ્યાર્થી બેઠો છે. બેટા ઇમરજન્સી ડોર ખોલો ને જરાક. આ ઇમરજન્સી ડોર આ વિદ્યાર્થી ખોલે છે. બેટા ઇમરજન્સી ડોર ખોલી જુઓ ને. જો આ ઇમરજન્સી વિન્ડો જે છે એ ખુલતું નથી અને એની સાથે આ જે લધર બધર બધું તૂટી ગયેલી હાલતમાં છે. આ બસની અંદર આ વાયરો કેમ ખુલ્લા પડ્યા છે? એટલે છેલ્લે છે. અને ફાયરની સેફટીના સાધનો ક્યાં છે? ફાયરની સેફટીના સાધનો મંગાલા છે, આજે લીડ પડી ગયેલી, આજે મંગાલો છે. અચ્છા, એટલે ગાડીની અંદર ફાયર સેફટીના સાધનો નથી હાલે? નહીં છે, પણ ડેટ પડી ગયેલી, એક્સપાયર ડેટ પડી ગયેલી છે ને, એટલે મંગાલો છે, આવેલો છે બાટલો, આવતો છે એમ. બેન, તમારી શું કામગીરી છે આની અંદર? આ છોકરા લોકોનું ધ્યાન રાખવાનું. છોકરા લોકોનું ધ્યાન રાખવાનું. બેન, હાલ જે છે ઇમરજન્સી ડોર ખુલતો નથી અને વાયરો લધર બધર ખુલ્લા છે, શોર્ટ સર્કિટ થઈ શકે છે. શું કહેશો? આપો કેવી રીતે બાળકોને બચાવશો? હું દરવાજાથી જ આગળથી. બેન, આટલા બધા બાળકોને એક સાથે કઈ રીતે આપ બહાર કાઢશો? જો બસની અંદર જોતામાં કોઈ ઘટના બની જાય તો આટલા બધા બાળકોને કેવી રીતે બહાર કાઢશો? જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. વડોદરામાં સ્કૂલ વાનને લઈ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કારેલીબાગની બાઇક સ્કૂલમાં ચાલતી વાન કબજે કરવામાં આવી છે. ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાથી સ્કૂલ વાન કબજે કરવામાં આવી છે. વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓને ઘરે છોડવામાં આવ્યા અને વિદ્યાર્થીઓને ઘરે મૂક્યા બાદ વાનને કબજે કરી લેવામાં આવી. RTO વાળા પરમિશન આપે સ્કૂલ વાન તરીકે અને એગ્રી કરે, એ પોતે સ્કૂલ વાન લખે. યલો પટ્ટો હોય, જેમ યલો પટ્ટો વ્હાઇટ છે, એટલે યલો પટ્ટોમાં એ લોકો હા કરશે અને પછી સ્કૂલ વાન તરીકે ઉપયોગ કરે તો વાંધો નથી. તો આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે ડાંગ જિલ્લામાં આવેલી 377 પ્રાથમિક અને 68 જેટલી માધ્યમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તમામ શાળાઓની મુલાકાત કરી શિક્ષણ કાર્યને ફરીથી ધબકતું કરવાના પ્રયત્નોને હાથ ધરવામાં આવ્યા છે. જ્યારે ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ શાળાઓમાં ખૂટતા ઓરડાઓના બાંધકામને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આજ સવારે પીપળી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય નાયબ દંડક શ્રી વિજયભાઈ સાહેબ પણ ત્યાં હાજર હતા
અને સ્ટેટ કચેરી સાથે સંકલન કરી અને ત્યાંના જે 8 રૂમનું બાંધકામ છે એ ખૂબ ટૂંક સમયમાં શરૂ થશે એવી બાહેધરી આપી છે અને સુખરૂપ ગામ લોકોએ શાળા છે એ શરૂ કરાવી છે. અરવલ્લીના બાયડમાં પાણીની પરાયણ જોવા મળી. અદાના છાપરામાં મહિલાઓ રણચંડી બની છે. એક સપ્તાહથી પીવાનું પાણી ના મળતા મહિલાઓએ રોષ ઠાલવ્યો છે. નપા સામે રસ્તો રોકી અને વિરોધ કર્યો છે મહિલાઓએ, જ્યારે બાયડ પાલિકા કચેરીએ રોષ સાથે મહિલાઓએ રજૂઆત પણ કરી છે. તો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીની બુમરાણ ઉઠી છે. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં ભારે ટેક્સ ચૂકવીને પણ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા ઉત્તર ઝોન એએમસી કચેરીમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પાલિકાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને પાણીની સમસ્યા ઉકેલવા માટે તીવ્ર માંગ કરી હતી. આ સાથે જ જો સમસ્યાનો ઉકેલ ન આવે તો પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો આ મુદ્દે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પાણીની સમસ્યા મુદ્દે કામગીરી ચાલુ રાખવાની અને ચાલુ હોવાની દાવો અને જલ્દીથી બધા મકાનમાં પાણી આવવા લાગશે તેવું આશ્વાસન આપ્યું હતું. જે હું કહીશ કે કુબેરનગર વોર્ડમાં છેલ્લા 1 મહિનામાં ઇજનેર ખાતા દ્વારા પાણીની પ્રશ્ન સોલ્વ કરવા માટે કામગીરી થઈ ગયેલી છે. છેલ્લા 3 દિવસથી ઇજનેરનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની 80 થી 90% જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે. 5-10% જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે. હાલના તબક્કે કોઈ એવું નથી સમસ્યા છે તે અહીંયા જોવા મળી રહી છે, જેને લઈને કુબેરનગરના સ્થાનિકો દ્વારા ઉત્તર ઝોનની એએમસીની કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિક કોર્પોરેટર છે નિકુલસિંહ તોમર, તે પણ તેમાં જોડાયા. તેમની સાથે વાતચીત કરીશું. કેટલા સમયથી સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ અનોખો વિરોધ શું કહેશો? આ 6 મહિનાથી અમે પાણી માટે લડત લડી રહ્યા છે, કોઈ અમારી વાત સાંભળતો નથી. આજે અમારો વિરોધ અહીંયા પાણીથી નહીં ને કોર્પોરેશનની કચેરીમાં પાણીથી નહીં ને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ. આ અમારો વિરોધ છે. પરંતુ જ્યારે સુવિધાની વાત કરવામાં આવે ત્યારે મીંડું હોય છે, જેને લઈને સ્થાનિકો હાલ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો કેશોદના બામણાસા ઘેડ ગામની ઓઝત નદી કાંઠાના ખેડૂતો પોતાના પાળા બચાવવા નદીમાં પથ્થર ફેંકી દબાણ કરતા હોવાના સામા કાંઠાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ત્યારે ઓઝત નદીમાં દબાણને લઈ બંને કાંઠાના ખેડૂતો સામસામે આવી ગયા છે. ખેડૂતોએ સિંચાઈ વિભાગને પ્રી મોન્સૂન કામગીરી કરી દબાણ દૂર કરવાની માંગ કરી છે. અમારી કોઈ પણ રજૂઆત સાંભળતું નથી. પારા તૂટે આનું મથાળ છે 100 થી 150 કિલોમીટર લાંબુ મથાળ છે. અને જૂના જે કાર્ડ છે એ કાર્ડે સરકારની લાગવગથી ગમે ત્યાં એ બંધ ન કરી શકે છતાંય કરી દીધા. આ ઓઝત નદીમાં બિનકાયદેસર રીતે જે અમુક ખેડૂતો દ્વારા જે પથ્થર નાખવામાં આવ્યા છે એના અવરોધના કારણે નદીનું લેવલ ઊંચું આવે અને પારા તૂટે છે. એનું કેટલું દબાણ છે બંને કાંઠા તરફ એ માર્કિંગ કરેલું છે. કોઈના મકાન આવે છે, કૂવા આવે છે, તો કોઈના ખેતરો પાડા આવે છે. આ હદ નિશાન કર્યા પછી કેનું કેટલું દબાણ છે જસ્ટિફાઈ કરીને અમે એક રિપોર્ટ બનાવ્યો છે એ અમે અમારી વડી કચેરીમાં મોકલ્યો છે. એના મારફતે સરકારશ્રીમાં મોકલશું. ત્યાર પછી સરકારશ્રીમાં પરામર્શ કરીને આ બાબતે કેટલું દબાણને કઈ રીતના રિમૂવ કરવું અને બંધ પાળા સલામત કરવા એવાની કાર્યવાહી ચાલુ છે. અમરેલીના ધારીમાં આવેલો ચેકડેમ 1 વર્ષથી તૂટેલી હાલતમાં છે, જેને કારણે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, જેથી દર વર્ષે ચોમાસામાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પણ ખેડૂતોના ભાગે પાણીનું ટીપું નથી આવતું. તંત્રના પાપે ખેડૂતોને ચોમાસામાં પણ પાણી માટે વલખા મારવાનો સમય આવ્યો છે, જેથી ખેડૂતો દ્વારા ચેકડેમના સમારકામ કરાવવાની માંગ ઉગ્ર બની છે. જ્યાં જ્યાં ચેકડેમ છે તંત્રએ એક વખત રિપેરિંગ કર્યા છે, આપણે એમાં કોઈ ના નથી, પણ એ ચેકડેમ તમે જોવો પાછળ કે સંપૂર્ણ હાલતમાં તૂટી ગયા છે. ડેમ રિપેરિંગ થાય, બંધ સારું થાય તો ખેડૂતોને ગામને પાણીનું સારું રહે
બધી રીતે ફાયદો થાય એવું છે. થોડુંક જે સરકાર ધ્યાન દે. આખા તાલુકામાં આવા અસંખ્ય ચેકડેમ તૂટી ગયા છે અને ખાલી પગાર લેવામાં જ રસ હોય એવું મને જણાઈ રહ્યું છે. હવે જો ખરેખર આ ચેકડેમને રિપેર કરવામાં આવે તો કરોડો ગેલન લીટર પાણી અહીં સ્ટોરેજ થાય એમ છે. તો અત્યારથી આગોતરું એટલે કે 10 થી 15 દિવસની અંદર તંત્ર આ રિપેરિંગ કામકાજ કરાવે. ધારીના હરિપુરા ગામે અમરેલી જિલ્લાના જેટલા માનો કે ચેકડેમો આવેલા છે તે જર્જરિત અને તૂટી પડ્યા છે, જેનાથી પાણીનું સ્ટોરેજ નથી થઈ શકતું. પણ જળ સંચય દ્વારા જે માનો કે આને મરામત કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે તો આ વર્ષે પાણીનું સ્ટોરેજ થઈ શકે એમ છે અને જેનાથી પાણીની સમસ્યા હલ પણ થઈ શકે એમ છે. નોલલિયા, સંદેશ ન્યૂઝ. તો ખેડાના નંધણિયાતા ઠાસરા શહેરમાં વિકાસની વાતો માત્ર સરકારી ચોપડે છે. અહીં રસ્તાઓ ઉપર ગટરોના પાણી ફરી વળતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. ઠાસરા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને માત્ર સરકારી ગ્રાન્ટ વાપરવામાં રસ છે. શહેરમાં સ્ટ્રીટ લાઇટથી માંડી પાણી, ગટરો અને રસ્તાના પ્રશ્નને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેકવાર પાલિકાના 2 જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ ન મળતા આખરે રહીશો પણ થાકીને ફરિયાદો કરવાનું બંધ કરી ચૂક્યા છે. ત્યાં અમારે રામચોકથી મોડી અને બરિયાદેવ સુધી ગટર લાઈનો બધી ઉભરાઈ છે તથા કુંડીઓ તૂટી ગઈ છે, એને કોઈ રિપેર કરતું નથી. સમસ્યા એવી છે કે રામચોકથી બરિયાદેવ સુધીની ગટરો ઉભરાય છે. આ ગટરો તૂટી ગઈ છે પણ કોઈ હોમું જોતું નહીં. ઘણા છોકરા અહીંયા આગળ આવે છે, જાય છે નેહારમાં, સ્કૂલમાં પડતા જાય ને પડતા આવે છે. ચોમાસાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મંજૂર થયેલા રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. એક તરફ મનપા 15 જૂન સુધી રોડના કામ પૂરા કરવાના દાવા કરી રહી છે, ત્યારે વિપક્ષ દ્વારા રોડના કામ પૂરા થશે કે નહીં તે વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ જો જોરદાર વરસાદ થાય તો રોડના કામની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. મહાનગરપાલિકા દ્વારા જ્યારે ચોમાસું આવે છે અને ચોમાસાની શરૂઆત થવાની હોય ત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે છે. સદંતરે આ રોડ બનશે એની કોઈ ગુણવત્તા પરોપકારી જે આપણે કહીએ એમાં કોઈ બાંધછોડ કરવામાં આવે છે. ત્યારે આ ગુણવત્તાને લઈને પ્રજાના પૈસાનું પાણી છે, અમે ટેક્સ ભરીને થાકી ગયા છીએ, ત્યારે કોઈ પણ પ્રકારની રોડ રસ્તાની વ્યવસ્થા કરવામાં નથી આવતી. ભાવનગર મહાનગરપાલિકાને પરંપરા રહી છે એક પણ કામ સમય મર્યાદામાં કરવું નહીં, અને સમય મર્યાદામાં કામ એટલે નથી થતા, તે મળતિયાઓને કામ દે છે, હલકી ગુણવત્તાના કામ થાય છે. અત્યારે ભાવનગર ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે ત્યારે રોડના કામ ચાલુ કર્યા. ભાઈ જે કામ રોડના કામ તમે પાસ કર્યા હતા ત્યારે ચૂંટણી આચારસંહિતા પહેલાં ખાતમુહૂર્ત તો કરી નાખ્યા હતા, બધા કામ કરી નાખવા જોવે, પણ અત્યારે ઝડપથી કામ કરવાની બદલે હલકી ગુણવત્તાના કામ થશે એવો ચોખ્ખો અમારો આક્ષેપ છે. પેવરના કામો વરસાદ આપણે કરી શકતા નથી ચોમાસામાં, તો એ પેવરના કામો ચોમાસા દરમિયાન કરવાના રહેશે નહીં. અને બાકી જે કામો હોય છે, બ્લોકના કામો, સીસી રોડના કામ કે મેટલિંગના કામો, એ ચોમાસા દરમિયાનમાં પૂરતી સાવધાની રાખી અને ચાલુ રાખી શકાય. બાકી એક પેવરના કામો કરી શકાશે નહીં. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા પોતાના બુદ્ધિનું પ્રદર્શન કરતી હોય તેવો દાખલો છે તે સામે આવી રહ્યો છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારો છે જ્યાં રોડનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો શહેરના ચિત્રા ફૂલસર વિસ્તારમાં કહી શકાય કે ડામર રોડનું જે તે કામ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના ભીડબંધન સર્કલથી કાળા નાળા સુધી પણ એક છે તે રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે જે રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનપા દ્વારા જે છે તે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેને લઈને લોકોમાં પણ છે એ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. લોકોનું પણ એવું કહેવું છે કે જે રીતે ચોમાસા દરમિયાન રોડના કામો ન થતા હોય ત્યારે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ચોમાસા દરમિયાન રોડના કામ કરીને ભ્રષ્ટાચાર થતું હોય તેવા પણ લોકોના આક્ષેપો છે તે થઈ રહ્યા છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. બોટાદના ભાંભળ રોડ પર આવેલી ગોપીનાથજી સોસાયટીના રહીશો છેલ્લા 1 વર્ષથી ખદબદતી ગંદકી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 1 વર્ષથી અહીં સોસાયટી ઉપરાંત આસપાસની સોસાયટીનું ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેથી સોસાયટીના રહીશોને અત્યંત દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. ઉભરાતી ગટરોને કારણે સોસાયટીમાં રોગચાળો ફેલાવાનો પણ ભય ફેલાયો છે. ઉભરાતી ગટરો મુદ્દે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. જોકે પાલિકાના ચીફ ઓફિસરે સોસાયટીની સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી છે.
પાણી ભરાય, છોકરા રમવા બહાર નીકળતા ને માંદા પડે. ગટરના પાણી ઉભરાય છે. ભામણ રોડ થી પાણી આ બાજુ બધું આવે છે, બધી સોસાયટી નું. આ તકલીફ અમારે થાય છે. અંદર સંડાસે બધા ભર્યા રહે છે. ઠેઠ અમારે અંદર ગેંડી હોય ત્યાં સુધી પાણી ગટર નું પોગી જાય છે. અમારે અંદર ખવાતું નથી. અંદર રૂમ માં આવે. અમારે હું કે રહેવું ક્યાં જવું? ગટરના પાણીનો પ્રશ્ન છે અને છેલ્લા 6-7 મહિનાથી છે. અને અમારા છોકરાને બીમાર પડવાની તકલીફો વધી ગઈ છે. કોઈ પ્રશાસન ધ્યાન દેતું નથી. પાણી અમારે બંધ થતું. બીજી 2-3 સોસાયટીનું પાણી અમારી સોસાયટીમાં આવે છે. પ્રોજેક્ટ છે એ અત્યારે ચાલી રહેલ છે. એનું નિભાવ સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા થાય છે અને એનું ફરિયાદો નિવારણ પણ ત્યાં થાય છે. છેલ્લા 2-3 મહિનાથી આ ફરિયાદો આવે છે અને કદાચ ત્યાં ડિસિલ્ટિંગના જે કોઈ પ્રશ્ન હશે એટલે અમે અમારી પાસે ફરિયાદ આવે એટલે પાણી પુરવઠા વિભાગને પણ મોકલીએ છીએ.